ગીતાના બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ। આપણે પ્રથમ અધ્યાયમાં ગીતાકારે એવી વાત કરી છે કે ભાઈ યુદ્ધ કરવું જોઈએ, જીવન સંગ્રામ છે, એમાં લડાઈ લડવી જોઈએ। ક્યારેય જીવનમાં કોઈ પણ સામે ધર્મ માટે લડાઈ લડવા માટે અથવા તો સંગ્રામ માટે, સમસ્યાઓ સામે લડવા માટે કદાપી નાસીપાસ ન થવું, એના માટેનું પ્રથમ સ્ટેપ, પ્રથમ સોપાન શ્રી કૃષ્ણ અર્જુનને હવે અહીંયા કહે છે। સૌ પ્રથમે અધ્યાત્મના માર્ગે એને વાળવા, અધ્યાત્મના માર્ગથી સમજાવવાનો એને પ્રયત્ન કરે છે અને એટલે આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે। શરૂઆતમાં જ એક કહે છે કે મારા ને તારા તો અનેક જન્મો થઈ ચૂક્યા છે, હું ને તું અનેક વાર મળી ચૂક્યા છીએ। આ સામે રહેલા યોદ્ધાઓ અને તું પણ અનેક જન્મોમાં સાથે રહી ચૂક્યા છો, આજે પણ એ સાથે છે અને આવતા જન્મમાં પણ એ ફરી મળશે। માટે ગતાનું ગતાસુ નાનું શોચંતી પંડિતા, એવું બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે ગયેલા અને અગયેલાનો, જીવેલા કે મૃતનો, ગયેલા સમયનો પણ, જો અહીંયા એ વાત પણ અત્યારે લાગુ પડે છે કે ગયેલા સમયનો અને ન ગયેલા સમયનો। આપણે ઘણી વખત આપણા મગજમાં કોઈકે આપણું જરા સરખું અપમાન કર્યું હોય, કોઈકે જરા વાત કરી હોય, ખાસ કરીને હું યુવા મિત્રોને આ વાત ચોક્કસપણે પહોંચાડીશ કે મા બાપે ઠપકો આપ્યો છે, ભણવામાં નાસીપાસ થયા છે, ક્યાંય બિઝનેસમાં નિષ્ફળ ગયા છે અને તરત જ આપઘાતના વિચારો કરે છે। કદાપી આ વિચાર કરીશું નહીં, કારણ કે આ તો જીવન સંગ્રામ છે। એકવાર નહીં, જીવીશું ત્યાં સુધીમાં તો હજારો વાર આવી સમસ્યાઓ આપણી સામે આવી રહેશે અને ત્યારે ગીતાકારના શબ્દો ગાંઠે બાંધવા જેવા છે કે ગયેલા અને ન ગયેલાનો, ગયેલી પરિસ્થિતિ અને આવનારી પરિસ્થિતિનો કદાપી નાનું શોચંતી પંડિતા, પંડિતો કદાપી એનો વિચાર કરતા નથી। હમણાં આમાં ગીતાકાર સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપશે આ જ અધ્યાયમાં, પણ એ પહેલા એને થોડી જ્ઞાનની વાતો કરે છે। આ આત્મા એક શરીર છોડી અને બીજું શરીર ધારણ કરે છે, એમાં બીજું કશું જ નથી અને એના માટે એ ગૃહસ્થની જેમ એને સમજાવે છે। વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી, આ જેવી રીતે વસ્ત્રો, શરીર એક વસ્ત્ર છોડી અને બીજું વસ્ત્ર ધારણ કરે છે, એમ આ આત્મા એક શરીર છોડી અને બીજું શરીર ધારણ કરે છે। એમાં કોઈ મોટી ગંભીર પરિસ્થિતિ છે જ નહીં, એટલે કદાચ સામે આવે સામે અર્જુનને કહે છે કે તારે યુદ્ધ કરવું પડે, તારે એને હણવાના જ છે અને તું હણીશ તો એમાં એ તો કોઈ અધર્મ આચરતો નથી, એમાં કોઈ અન્યાય આચરતો નથી અને સાથે જ કહે છે ન જાયતે ન મ્રિયતે કદાચિન, આ તો આ આત્મા છે, આત્મા તો અજય અને અમર છે, એ જન્મતો ન જાયતે, એ જન્મતો પણ નથી, ન મ્રિયતે કદાચન, અને મરતો પણ કદાચ નથી। આ તો જન્મે અને મૃત્યુ પામવાની પ્રક્રિયા તો કેવળ અને કેવળ શરીર માટે છે, એટલે કદાપી કોઈની સામે, અન્યાય સામે આપણે અવાજ ઉઠાવવો પડે, કદાચ એને કંઈ કહેવું પડે। જુઓ, હિંસા એ માત્ર શારીરિક વાત નથી, હિંસા એક ત્યારે કોઈને કટુ વેણ કહી દેવા, કોઈને કટુ શબ્દો કહેવા, કોઈનું અપમાન કરવું, કોઈને ન ગમે તેવું કરવું, ખાસ કરીને માતા પિતા, વડીલો, ગુરુજનો, એનો આદર કરવો, પણ એનો તમે જ્યારે અપમાન કરશો, એને અવગણશો, ત્યારે એની હિંસા છે। અને એમ કહીને શ્રી કૃષ્ણ કહે છે ન જાયતે ન મ્રિયતે વા, એ જન્મતો પણ નથી આત્મા અને મરતો પણ નથી। આ જન્મમાં જે માતા પિતા છે એ આવતા જન્મમાં પણ આપણને પુનઃ મળવાના છે, કારણ કે આ તો કર્મનો સિદ્ધાંત છે। આ જન્મમાં જેની સાથે, જુઓ કે એક બહુ સરસ ઉદાહરણ હું એના માટે આપીશ। આખો બગીચો ભરેલો છે અને બગીચામાં વિવિધ જાતના ફૂલો છે, દરેકના રંગ, દરેકની સુગંધ અલગ અલગ છે, આપણને એમાંથી એકાદ જ ફૂલ ગમે છે, કોઈને ગુલાબ ગમે છે તો કોઈને કરેણ ગમે છે। એવી રીતે આ જીવન, આ સમાજ, આ સંસાર એક બગીચો છે, અનેક પ્રકારના તુંડે તુંડે મતિર્ભિન્ના અનેક પ્રકારના લોકો છે। કોઈ સાત્વિક છે, કોઈ રાજસી છે, કોઈ તામસી છે। આપણે આગળ ત્રિગુણાતીતના લક્ષણોમાં જોઈશું કે 3 પ્રકારના લક્ષણો માણસ ધરાવે છે।
તો એમાં આપણને એક કે બે સાથે વધારે એટેચમેન્ટ હોય છે. આપણે ઘરની અંદર આપણે એમ કહેવાય છે દેશી ભાષામાં કે 5 આંગળી ક્યારેય સરખી નથી હોતી. કોઈકની સાથે આપણે સમાધાન સાધીએ છીએ તો કોઈકની સાથે આપણે વધારે બનતું હોય છે. એનું માત્ર ને માત્ર કારણ પૂર્વ જન્મના એની સાથેના આપણા લેણ દેણ, જેની સાથે વધારે આપણે સંયોગ છે, જેની સાથે વધારે બને છે, એની સાથે પૂર્વ જન્મનો મેળ વધારે છે. કેટલીક વ્યક્તિઓ એવી છે કે આપણે એનો પરિચય પણ નથી અને છતાંય એ આપણને બહુ ગમતી નથી, આપણા માટે તિરસ્કારને પાત્ર છે. ત્યારે આપણને એમ થાય છે કે પૂર્વ જન્મના લેણ દેણ આપણા એની સાથે નથી. ક્યારેક એવું બને છે કે કોઈકની સાથે અચાનક સંબંધ આપણે છોડી દેવા તૈયાર થઈએ છીએ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે લેણ દેણ હવે પૂરા થયા છે. તો આ જ અધ્યાત્મ છે. આ ગીતામાંનો આ સાદી ભાષામાં આપણને કૃષ્ણે સમજાવેલો આ સાર છે કે વાસાંસી જીર્ણાની યથા, એનો ક્યારેય અફસોસ કરવો નહીં. જે જેવી વ્યક્તિ છે એવી શક્ય બને તો સ્વીકારો, એનો કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરો. જે સામે આવ્યું છે, જે સમસ્યા આપણી સામે આવી છે, એનો સ્વીકાર કરવામાં જ માનવ જીવનને શ્રી કૃષ્ણ સંદેશ આપે છે અને એનું માધ્યમ એ અર્જુન છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી. નવા વસ્ત્રો આપણે જેમ ધારણ કરીએ છીએ, દરરોજ સવારમાં નવા વસ્ત્ર પહેરીએ અને જૂના વસ્ત્રો છોડી દઈએ છીએ, એવી રીતે આ આત્મા પણ આ એક શરીર છોડી અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. એ આ બહુ ગહન વાતને, બહુ ગંભીર વાતને ખૂબ સરળ ભાષામાં શ્રી કૃષ્ણે અહીંયા અર્જુન સમક્ષ મૂકી છે. આથી આગળ જતા કહે છે કે આ આત્મા કેવો છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એને શસ્ત્રો છેદી શકતા નથી. શ્રી અર્જુને એવું કહ્યું કે હું આને કેમ અણી શકું? મારા ગુરુ છે દ્રોણાચાર્ય, એ મારા ભાઈઓ છે, કર્ણ છે, આમાં દુર્યોધન છે, દુશાસન છે, હું આ બધાને કેમ, અશ્વત્થામા ગુરુપુત્ર છે અને એનાથી અધિક એ ભીષ્મ પિતામહ છે, એ કુલના પિતામહ છે, આને હું કેવી રીતે હણી શકું? અને એટલે શ્રી કૃષ્ણ કહે છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એને અગ્નિ બાળી શકતો નથી. બળે છે તો કેવળ ને કેવળ શરીર બળે છે, આત્મા તો અમર છે. ન ચક્લેદયન તાપો ન શોષયતી મારુતઃ, એને પવન પણ શોષી શકતો નથી, પાણી પણ ભીંજવી શકતું નથી, શસ્ત્રો છેદી શકતા નથી અને અગ્નિ બાળી શકતો નથી. કેટલી સરસ વાત શ્રી કૃષ્ણે અર્જુનને સરળ ભાષામાં આ સમજાવી છે. અને પછી કહ્યું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્ય આ વાત કરી છે. ફરીને જન્મ, ફરીને મૃત્યુ, ફરીને જન્મ, ફરીને મૃત્યુ, આ ચક્રની ઘટમાળ સતત ને સતત ચાલતી જ રહે છે. કોઈ અવિનાશી નથી, કોઈ અચળ નથી. જન્મ અને મૃત્યુ એ પ્રાણી માત્ર માટે, નહીં કે માત્ર માનવ, પ્રાણી માત્ર માટે આ અનિવાર્ય ઘટમાળ છે. અને એટલે પણ આનો અફસોસ કરવો જરૂરી. જુઓ, એક પછી એક એવી એને દવા પાયે રાખે છે કે અર્જુનના ગળે ધીમે ધીમે ઘૂંટડો ઉતરતો જાય. પહેલા એના જ્ઞાનની વાતો કરે છે, આત્મા અમર છે, અજર છે, આ વસ્ત્રો છોડી અને બીજું વસ્ત્ર જેમ શરીર ધારે એવી રીતે આ આત્મા શરીર ધરે છે, એને કોઈ બાળી શકતું નથી. આ તો જન્મેલાનો મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. અને પછી કહે છે આ જે કરવા માટે આજે તું અહીંયા ઉત્સુક છો, તું અહીંયા જે આવ્યો છો, એ તો ક્ષત્રિયનો ધર્મ છે. ગીતાકાળ આપણે આગળ જોઈશું 18મા અધ્યાયમાં ક્ષત્રિયોનો, વૈશ્યોનો, બ્રાહ્મણોનો ધર્મ જણાવે છે. ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા છે. આતતાઈઓને હણવા એ ક્ષત્રિયનો ધર્મ છે. આતતાઈ એટલે ધર્મ વિરુદ્ધનું આચરણ કરનાર. જે આજે આપણે આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર સતત ને સતત કટ્ટર હુમલાઓ થઈ રહ્યા છે, આક્રમણો થઈ રહ્યા છે, એ આતતાઈ છે.
આપણા વિચારો ઉપર એમ કહેવાય છે કે અંગ્રેજો જ્યારે અહીંયા શાસન કરતા હતા ભારત ઉપર, ત્યારે એવું એ લોકોએ કહેલું કે કોઈ પણ સંસ્કૃતિનો નાશ કરવો હોય ત્યારે એના વિચારોને અને એના શિક્ષણ ઉપર પહેલા આક્રમણ કરો. આપણા વિચારો ઉપર અને આપણા શિક્ષણ ઉપર અંગ્રેજોએ ઘણો બધો હુમલો કર્યો અને પછી જ્યારે દેશ આઝાદ થયો ધીમે ધીમે આપણી સંસ્કૃતિનું પુનરુત્થાન થયું. હજુ પણ એ ઘણું જરૂરી છે અને ત્યાં જ આપણને ગીતા આપણી પડખે ઊભી રહે છે. ગીતાના વિચારો આપણી સાથે છે અને એને જો આપણે આત્મસાત નહીં કરીએ તો પુનઃ આપણી સંસ્કૃતિ ઉપર હુમલા થશે. કોઈ પણ દેશને તોડવા માટે જ્યારે સંસ્કૃતિ ઉપર, એના વિચારો ઉપર અને એના શિક્ષણ ઉપર હુમલા થશે ત્યારે જ એ દેશ પતનને આરે જશે. આજે આપણી સંસ્કૃતિ આપણે જાળવવાની છીએ. આપણે આપણી સંસ્કૃતિના વાહકો છીએ. શ્રી કૃષ્ણે કહેલો સંદેશ આપણે નિર્ધારિત કરવો જ રહ્યો, આપણે સમજવો જ રહ્યો અને એટલા માટે શ્રી કૃષ્ણનું આ પ્રથમ સોપાન છે. અને એને જેમ નાના બાળકને પ્રલોભન આપે એમ હવે એ અર્જુનને પ્રલોભન, પહેલા એને આત્મા અને પરમાત્માની વાત કરે છે, બીજા અધ્યાયમાં જ એને પ્રલોભન આપે છે. હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. મહિમ એટલે પૃથ્વી. તું હણાઈશ તો તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ. ક્ષત્રિયોને સ્વર્ગ પ્રાપ્ત કરવું, વીર ગતિ પામવી એ ક્ષત્રિયનો ધર્મ છે. એમાં અધર્મ જેવું કશું જ નથી. જીતવા વા ભોક્ષ્યસે, જો આમ કરીશ તો આ મળશે અને આમ કરીશ તો આ મળશે. નાના બાળકને આપણે સમજાવીએ એવી રીતે શ્રી કૃષ્ણ અર્જુનને આ અધ્યાયમાં કહે છે કે હણાઈશ તો સ્વર્ગને મેળવીશ, જીતવા વા ભોક્ષ્યસે, અને જીતીશ તો તું પૃથ્વી ઉપર શાસન કરીશ. ક્ષત્રિયનો એ પણ ધર્મ છે. પૃથ્વીનું સુયોગ્ય શાસન કરવું એ માત્ર જરૂરી નથી. આજના રાજનેતાઓને પણ શ્રી કૃષ્ણે અહીંયા અછળતો સંદેશ આપી દીધો છે કે માત્ર શાસન જરૂરી નથી, રાજનીતિમાં સુયોગ્ય શાસન. આપણે રામ રાજ્યના ઉદાહરણો આપણા દેશમાં આજે પણ દેવાય છે. સુયોગ્ય ભ્રષ્ટ રાજનેતાઓને શ્રી કૃષ્ણે અહીંયા ટકોર કરી છે કે જીતવા વા ભોક્ષ્યસે મહિમ. જો તું પૃથ્વી ઉપર યોગ્ય રીતે શાસન તું જીતીશ તો કરીશ, પણ અધર્મને હણીને. આજના રાજનેતાઓ માટે આ શબ્દ અચૂક સાંભળવા જેવો છે કે આપણે જો સુયોગ્ય શાસન કરીશું તો આપણું શાસન આપણે સુપેરે કરી શકીએ અને પ્રજાને આપણે રાજી કરી શકીએ. વધુ પડતા કરવેરાઓ, વધુ પડતો ભ્રષ્ટાચાર, અધર્મ, આ બધું જ આજના ભ્રષ્ટ નેતાઓને શ્રી કૃષ્ણે ગીતાના ઉપદેશ દ્વારા સમજાવ્યું છે. અર્જુન અને યુધિષ્ઠિર એ રાજનેતાઓ છે. અર્જુન ધનુર્ધર છે, અર્જુન યશસ્વી છે, અર્જુન પરાક્રમી છે અને છતાંય એને રાજનીતિ વિશે પણ એ કૃષ્ણ અહીંયા ટકોર કરી દે છે. અને પછી કે છે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જય. માણસ કેવો હોવો જોઈએ? પુનઃ એ આદર્શ નાગરિકને કે અને આદર્શ નાગરિકને લાગુ પડે એવી વાત કરે છે. માણસ કેવો હોય? તો કે સુખે દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખમાં સમાન હોવો જોઈએ. સફળતા અને સુખ એટલે સફળતા. આજના બિઝનેસમેનને આ વાત લાગુ પડે છે. સુખમાં અને દુઃખમાં, નિષ્ફળતામાં, સફળતા અને નિષ્ફળતામાં માણસ સમ્યક હોવો જોઈએ. આ જ અધ્યાયમાં એને કહ્યું છે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ, સાર અને અસારનો વિવેક, સુખ અને દુઃખમાં, સફળતા અને નિષ્ફળતામાં. પુનઃ હું આજની યુવા પેઢીને આ વાત કહીશ કે વ્યવસાય હોય, શિક્ષણ હોય, ભણવામાં નાસીપાસ થયા હોય, આ તો એક કેવળ માત્ર કદમ છે. આ તો એક જ નાસીપાસ થવાની વાત છે. અરે આપણે તો જીવનના આવા સંગ્રામમાં પડે પણ સફળતા અને નિષ્ફળતા વચ્ચે ઝઝૂમવાનું છે અને એ લડાઈની અંદરથી આપણે આગળ વધવાનું છે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. જય અને અજયમાં, લાભ અને અલાભમાં, સુખ અને દુઃખમાં, એટલે કે સફળતા અને નિષ્ફળતામાં એમણે સમાન રહેવાનું છે. આ વાત પુનઃ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અને કહે છે કે યોગ સમત્વમ ઉચ્યતે. આને જ યોગ કહેવાય. સાર અને અસારનો વિવેક એ યોગ છે. જુઓ, યોગ એટલે યોગીઓની માફક જંગલમાં ઝૂંપડી બાંધી અને ધ્યાનમાં બેસી જવું એ યોગ નથી.
યોગ એટલે જીવનમાં પળ એટલે તો એમ કહેવાય છે કે સંન્યાસ કરતા ગૃહસ્થી ઉત્તમ છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. મહાભારતકારે કહ્યું છે કે ગૃહસ્થીમાં તો પળે આ વાત આવવાની છે. જીવન સંગ્રામમાં સતત ને સતત ન્યાય અને અન્યાય, ધર્મ અને અધર્મ સામે જજુમવાનું, લડવાનું, સમસ્યાઓ સામેના પડકારો પળે આપણી સામે આવશે. જ્યારે એ પડકારો સામે આપણે લડી અને સફળ બનીએ ત્યારે જ આપણે સાચા ગૃહસ્થ આદર્શ નાગરિક કહેવાઈએ. નરસિંહે કહ્યું છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. તો એક વાત એને પીડ પરાઈની કહી છે. મહાભારતકારે ધર્મની વ્યાખ્યા આપી છે કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પાપાય પરપીડનમ. પરપીડા એ પાપ છે અને પરોપકાર કરવો, માનવતા, જીવદયા ને અહિંસા, લોકો પ્રત્યે વ્યવસ્થિત સદભાવ, વૃદ્ધ માવતરની સેવા, ગાયો પશુઓ એને બચાવવા, આ આપણો ધર્મ છે. આ વેદકાળથી આપણા ઋષિઓએ આપણને કહ્યો છે. આપણે તો એને ખાલી બચાવવાનું છે. પાપાય પરપીડનમ પરોપકારાય પુણ્ય. પુણ્ય અને પાપની એક જ લીટીમાં વેદ વ્યાસે આ વ્યાખ્યા આપી છે. અને બીજું એને કીધું છે કે પરેશાન દ સમાચરે આત્મનઃ પરોપકાર. આપણને જે ન ગમે એ બીજા સાથે આચરવું નહીં, એ પાપ છે. આપણને જે વસ્તુ ભાવતી નથી બીજાને ન ખવડાવવી, જે વિચાર આપણે અપનાવી શકતા નથી એ બીજા ઉપર ન કરવો, જે વસ્તુ આપણને નથી ગમતી એ બીજા ઉપર ન આચરવું, એ પણ પુણ્ય છે, એ પણ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા પડે મહાભારતમાં વેદવ્યાસે અને ગીતામાં શ્રી કૃષ્ણે કરી છે. અને બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં અધિકાર રાખો, મા ફલેષુ. આપણે કર્મની વ્યાખ્યા જ બહુ ખોટી. ગીતામાં એમ કીધું છે કે કર્મ ન કરો, નહીં, ગીતાકારે કદાપી એવું નથી કીધું. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મમાં તમારો અધિકાર છે, મા ફલેષુ કદાચન. કર્મમાં અધિકાર છે, ફળમાં સ્પૃહા ન રાખવી. ખાસ હું આ શબ્દ ઉપર ભાર આપીશ. કર્મમાં અધિકાર છે, ફળમાં સ્પૃહા ન રાખવી. ફળને જેવું છે એવું મળવાનું જ છે. ફળ મળ્યા વગર વૃક્ષ મોટું થાય છે, એ ફળ આપવાનું જ છે. આપણે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો પરીક્ષા આપે છે, પરિણામ આવવાનું જ છે. પરિણામ નહીં આવે એવું કદાપી નહીં બને, પણ જેવું પેપર ભર્યું હશે એવું જ એને પરિણામ મળશે. જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળશે. આ કર્મનો સિદ્ધાંત ગીતાએ આપ્યો છે. હીરાભાઈ ઠક્કરનું એક બહુ સરસ પુસ્તક છે, કર્મનો સિદ્ધાંત. બહુ સરળ ગુજરાતી ભાષામાં દાદાએ આ વાત બહુ સરસ એમાં સમજાવી છે. પાંડુરંગ શાસ્ત્રીજી, એમણે પણ સ્વાધ્યાય પરિવારના આદ્ય પ્રણેતા છે. એમણે પણ આ કર્મયોગ ઉપર બહુ સારી વાત કરી છે. યુવા શ્રી કૃષ્ણને એને આગળ કરી અને ગીતાનો બોધ શાસ્ત્રીજીએ, પાંડુરંગ શાસ્ત્રીજીએ આપેલો છે. તો કર્મની વાત એમણે પણ બહુ સરસ રીતે એમના પુસ્તકમાં સમજાવી છે. આગળ જતા પુનઃ હું નરસિંહની વાત કહીશ કે આદર્શ નાગરિક કોને કહેવાય એની વાત હવે શ્રી કૃષ્ણ કરે છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એક વાત તો સમજ્યા કે બીજાની પરાયાની પીડને, પારકાના દુઃખને પરદુઃખ ભંજન થવું, પારકી છઠ્ઠીના જાગતલ થવું, એ આદર્શ નાગરિકની વ્યાખ્યા નરસિંહે આપી. પણ એટલું જ નહીં, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. આપણે જે કાંઈ કરીએ તો છીએ, સદભાવ દાખવીએ છીએ, માનવતા દાખવીએ છીએ, માંદી ગાયને આપણે બચાવીએ છીએ, પણ પછી આપણે એનું અભિમાન બહુ આવે. આપણે ચાર ઠેકાણે કહીએ છીએ, આજે અમે આ કર્યું, આજે અમે આ કર્યું, આજે એક દીકરીને અમે બચાવી, આજે અમે એક વૃદ્ધ માવતરને આ વસ્તુ આપી આવ્યા, આજે અમે એને ભોજન પૂરું પાડ્યું. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન, આ વસ્તુ બહુ જ અગત્યની છે. અને એ વાત ગીતાકારે આપણને કહી છે.
બીજા જે કાંઈ ઉપકાર કરો, સમાજ માટે જે કાંઈ કરીએ છીએ એ આપણું કર્તવ્ય છે. આપણે કદાપી કોઈ ઉપર ઉપકાર કરતા નથી. આ માણસ જ્યારે જન્મે છે અને મૃત્યુ પામે છે એ દરમિયાન આખા સમાજનું એ જીવનમાં શરૂઆત કરીએ તો માતાનું, ત્યાર પછી પિતાનું, ઘરમાં દાદા દાદી, પરિવારજનો, સ્નેહીઓ, જ્ઞાતિજનો, શેરી મહોલ્લા, પાડોશીઓ, શાળા, શિક્ષકો, કેટલા મિત્રો, કેટલા લોકોનો આપણા ઉપર ઉપકાર છે. એ દરેક પાસેથી કંઈક ને કંઈક આપણે ગ્રહણ કરી અને મોટા થયા છીએ. આપણે સંસ્કારો મેળવ્યા છે, આપણે શિક્ષણ મેળવ્યું છે અને ત્યારે પછી આપણે એમ કહીએ કે અમે તો આને આમ મદદ કરી, એ ક્યારેય આપણે બોલવું નહીં. એવું શ્રી કૃષ્ણે અહીંયા કહ્યું છે, એવું નરસિંહે પણ કહ્યું છે. કારણ કે એ આપણી ફરજ છે, એ આપણું કર્તવ્ય છે. આપણે કદાપી પર દુખે ઉપકાર કરે પણ મનમાં પણ એ વિચાર ન લઈ આવો કે અમે આજે આમ કર્યું. અને એ વાત હવે શ્રી કૃષ્ણ કહે છે. અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. હે કેશવ, સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જો વૈષ્ણવજન નરસિંહનો પુનઃ એ યાદ દેવડાવું. નરસિંહે જે વૈષ્ણવજનની વાત કરી છે એ આદર્શ નાગરિકની વાત કરી છે. અને એ વાત આ સ્થિત પ્રજ્ઞ વૈષ્ણવજન એ જ સ્થિત પ્રજ્ઞ. નરસિંહે એને સરળ ગુજરાતી ભાષામાં સમજાવી છે. સ્થિત પ્રજ્ઞ એટલે સમાન વ્યક્તિત્વ, એના વિચારો સ્થિત પ્રજ્ઞ હોય, એમ જેની પ્રજ્ઞા, જેની બુદ્ધિ સ્થિર છે તેવો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સ્થિતદેહી કિમ પ્રભાષિત કિમાસિત વ્રજેત. કેમ બોલે, એ કેમ સૂવે, એ કેમ ઉઠે, એ કેવો હોય. નરસિંહે આપણને હમણાં જ વાત કરી કે એ તો પરદુખે ઉપકાર કરે પણ મને અભિમાન ન આણે. અને આવા વિચારોને આત્મસાત કરનારા સમાજમાં બહુ અત્યારે ઓછા માણસો છે. પાનબાએ કહ્યું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ. ગંગા સતીએ વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ, અચાનક અંધારા થશે. ગીતાકારે કહ્યું ને, વાસાંસી જીર્ણાની યથા વિહાય. ગમે ત્યારે મૃત્યુ આવી જશે, ગમે ત્યારે કાળ આવી જશે. પરીક્ષિત જ્યારે સુખદેવજી પાસે ગયા, ભાગવત પુરાણની વાત છે, અને ત્યારે એને કહ્યું કે મારી પાસે 7 જ દિવસ છે. જો આ 7 દિવસ માત્ર નથી, પરીક્ષિત માત્ર રાજા નથી, આ તો પ્રતીકો છે. વાત સાચી છે, સત્ય ઘટના છે, પણ પરીક્ષિત એ પણ અર્જુનની જેમ માનવ માત્રનું પ્રતીક છે. દરેક માણસ પાસે 7 વારમાંથી 1 વાર નિશ્ચિત છે. ગમે ત્યારે કાળ આવીને ઊભો રહેશે અને ત્યારે એમાંથી આપણે આ જ્ઞાન, આપણે કંઈક આપણા સારા વિચારો, વિશેષ કરીને સંસ્કૃતિનું સંવર્ધન વિષયક વિચારો જો સાચવીશું તો જ આપણી સંસ્કૃતિને અને આપણા આત્માનું આપણે ઉદ્ધાર કરીશું. આગળ ગીતાકાર કહે છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો રીપુ છે, દુશ્મન છે. આત્માથી જ આત્માનો ઉદ્ધાર કરો. એક આત્મા બીજા આત્માનો ઉદ્ધાર કરે, એ જ શ્રી કૃષ્ણને અહીંયા આ વાત કહેવી છે. અને ત્યારે શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞના બીજા અધ્યાયમાં લક્ષણો આપે છે. એમાં એક વાત બહુ કાચબાનું ઉદાહરણ આપે છે કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે ત્યારે કાચબો પોતાના અંગો સંકોરી લે છે. કાચબો જુઓ મંદિરોની અંદર પણ રાખવામાં આવે છે. શિવ મંદિરમાં રાખવામાં આવેલા પ્રતીકો નંદી છે, કાચબો છે, હનુમાન છે કે ગણપતિ છે, એમને એમ નથી રાખવામાં આવેલા. આપણે કોઈ પણ વસ્તુનું પૂજન કરીએ ત્યારે એની પાછળના લોજિકને જાણી અને પૂજા કરીશું તો ભાવ વધશે. કાચબો એ અંગ સંકોચનની પ્રક્રિયાનું પ્રતીક છે. જ્યારે કોઈ એવી સમસ્યા આવે, જો વિકટ પરિસ્થિતિ આવે ત્યારે પોતાના અંગો એ સંકોરી લે છે અને પછી એ પુનઃ એ અંગોને બહાર કાઢે છે. નંદી છે એ બળદ છે અને ગાયનો એ પિતા છે. તો નંદી છે એ શ્રમનું પ્રતીક છે. આજકાલ ટેકનોલોજીના વિકાસને કારણે ખેતરોની અંદર આધુનિક સાધનો આવી ચૂક્યા છે, પણ બળદને આપણે ભૂલવા ન જોઈએ. કારણ કે ગાય એનાથી આપણને મળે છે. અને ગાય વિશે જ્યારે હું વાત કરીશ ત્યારે એ ગાય તો તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. એ આપણી માતા છે. ગૌવધ હિંસાનો આખો કાયદો અકબરે નાબૂદ કરેલો.
એ વાત આપણે ક્યારેક આગળના અધ્યાયોમાં કરીશું. 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે એ વાત પણ કરી છે, તેનું નામ અહમ કામધેનુ, ગાયોમાં હું કામધેનુ છું. પ્રત્યેક ગાય આપણા માટે કામધેનુ છે. ગાયની સુરક્ષા એ આપણું કર્તવ્ય છે. જુઓ, આ કોઈ ઉપકાર પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન, સ્થિત પ્રજ્ઞનું આ પ્રથમ લક્ષણ છે. કાચબો જેમ અંગો સંકોરી લે એમ એના અંગો સંકોરવાની શ્રી કૃષ્ણ અહીંયા વાત કરે છે. અને પછી કહે છે કે આ બધું શેનાથી થાય છે? સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात स्मृति विभ्रम, स्मृति भ्रंशात बुद्धिनाशो, बुद्धिनाशात प्रणश्यति. માણસનું પતન કેવી રીતે થાય? એક પછી એક સીધું માણસનું પતન નથી થતું. દુર્યોધનનું પતન સીધું નથી થતું. દ્રોણનું પતન સીધું નથી થયું. ભીષ્મ પિતામહે જ્યારે લાજ લૂંટાતી દ્રૌપદી ફરી સભામાં પોકાર પાડ્યા અને ત્યારે નતમસ્તક ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહ, દ્રોણ, કૃપ વગેરે નતમસ્તક બેસી રહ્યા, ત્યાર પછી એનું પતન થાય છે. ભીષ્મ પિતામહ અને દ્રૌપદીએ બહુ પોકાર પાડ્યા, મને બચાવો, મારી સુરક્ષા કરો, ત્યારે ભીષ્મ પિતામહ પણ કશું જ કરી શકતા નથી. દ્રોણાચાર્યનું પતન કઈ રીતે થયું? એને વિદ્યાનો વિક્રય કરેલો. દ્રુપદ સાથેના વેરને કારણે એણે નક્કી કર્યું કે હવે તો હું દ્રુપદ સાથે એને પરાજિત કરીશ. એની સાથે બે મિત્રો શત્રુતામાં બંનેની મિત્રતા પરિણમી અને એ દુર્યોધનના પક્ષે જઈને બેઠા. કર્ણ પણ જ્યારે દ્રૌપદી એમ કહેવાય છે કે અપમાન કર્યું ત્યારે દુર્યોધનના પક્ષે જઈને બેઠો. જ્યારે સત્ય અસત્યના પક્ષે જઈને બેસે છે, સત્ય જ્યારે અસત્ય આચરાતું હોય ત્યારે મૌન રહે છે, મૂક સાક્ષી બને છે, ત્યારે પણ એનું પતન અવશ્યમેવ થાય છે. આજની સંસ્કૃતિનું પતન એ જો થશે તો કદાચ આપણે જો મૂક સાક્ષી થઈશું તો ચોક્કસ થશે, પણ આપણે એ નહીં થવા દઈએ. અહીંયા આપણને શ્રી કૃષ્ણ પડખે ઉભે છે. કેવી રીતે થાય છે? પેલા માણસનું પતન થાય છે, પછી સંસ્કૃતિનું પતન થાય છે. સંગાત સંજાયતે કામ, સંગથી કામ થાય છે. શેના સંગથી? ઇન્દ્રિયોના સંગથી કામ ઉત્પન્ન થાય. કામ એટલે ઈચ્છાઓ. આજે આ જમવું છે, આજે આ ફિલ્મ જોવા જવું છે, આજે અહીંયા ફરવા જવું છે. આંખને, જીભને, કાનને, નાકને સારી સુગંધ, સારું ભોજન, સારું સારું જોવું, સારું બોલવું, આ બધું જ ગમે છે. આ ઈચ્છાઓ છે. ઈચ્છાઓના સંગથી સંગાત સંજાયતે કામ, ઇન્દ્રિયોના સંગથી કામ જન્મે છે, ઈચ્છાઓ જન્મે છે. કામાત ક્રોધો વિજાયતે, ઈચ્છાઓ જ્યારે પૂરી ન થાય એટલે ક્રોધ જન્મે છે. મા બાપે મોબાઈલ લેવાની ના પાડી અને પુત્ર ઘર ત્યાગીને ચાલ્યો ગયો. મા બાપે દીકરીને મોબાઈલ ના આપ્યો અને દીકરીએ આપઘાત કર્યો. કામાત ક્રોધો વિજાયતે, ઈચ્છામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય પછી વિવેક ચાલ્યો જાય છે. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે. આમ કરી નાખવું, મા બાપ હોય તો કહી દઉં, આમ કરી નાખવું, એ મોહ ઉત્પન્ન થાય છે, સંશય ઉત્પન્ન થાય. ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, પછી સારા સારનો વિવેક ચાલ્યો જાય છે. બુદ્ધિ ડાહ્યું માણસ હોય તોય ક્રોધથી થોડી ક્ષણ એને કશો જ ભાન નથી રહેતું અને ગમે તે કરવા તૈયાર થાય છે, ગમે એને ગમે એમ બોલી દે છે. સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात સ્મૃતિ વિભ્રમ, બુદ્ધિનો નાશ થાય છે અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનાશ પામીને સારા સારનો વિવેક જ્યારે માણસમાંથી જતો રહે ત્યારે પ્રણશ્યતિ, ત્યારે મનુષ્યનું પતન થાય છે. માણસ જ મૃત્યુ પામે એવું નથી, માણસ મરી જાય એવું નથી, એનો માનસિક વધ થઈ જાય છે. અને એવું જ દ્રોણનું થયું, એવું જ ભીષ્મનું થયું, એવું જ ધૃતરાષ્ટ્રનું થયું, એવું જ કૃપાચાર્યનું થયું, એવું જ અશ્વત્થામાનું થયું. અશ્વત્થામા જ્યારે દ્રૌપદીના પુત્રોની હત્યા કરી નાખે છે, માથા વાઢી નાખે છે, ત્યારે અર્જુન એમ કહે છે કે હું એનો વધ કરું, પણ શ્રી કૃષ્ણ સમજાવે છે કે બ્રાહ્મણનો પુત્ર છે. દ્રૌપદી પણ એમ કહે છે મુચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ તો બ્રાહ્મણ છે, એ આપણો પૂજ્ય છે,
અને ત્યારે શ્રી કૃષ્ણ બહુ સરસ વાત કરે છે કે એનો વધ જ કરવો હોય તો એની બ્રાહ્મણનું તેજ એની શિખામાં છે. એની શિખાને તમે કાઢી લ્યો એટલે એનું તેજ નષ્ટ પામશે. કોઈ પણ વ્યક્તિનું તેજ હરી લેવું, કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ હરી લેવું, કોઈનું હળહળતું અપમાન કરી લેવું એ વધ છે, એ હિંસા છે. અને આથી સ્થિત પ્રજ્ઞ કા ભાષાનો જવાબ શ્રી કૃષ્ણ અહીંયા આપે છે કે સમય સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખમાં સમાન રહેવું. જીવનની અંદર આપણે વારંવાર ઉશ્કેરાઈ જઈએ છીએ, આપણે વારંવાર ઉકળાટ પામી લઈએ છીએ, વારંવાર ઓફિસમાં, શાળામાં, ઘરમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણો આક્રોશ ઠાલવતા હોઈએ છીએ. ત્યારે ધૈર્ય રાખવું એ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અધ્યાત્મ દ્વારા અને જ્ઞાન દ્વારા કહે છે. અને છતાંય કર્મણી એવા અધિકાર હસ્તે અહીંયા કહી જ દીધું છે, કર્મ તો કરવાનું જ છે. હવે અમારે કાંઈ કરવું જ નથી, હવે અમે આમ કરીશું જ નહીં. કર્મ ચાલુ રાખો. ધૈર્ય સાથેનું કર્મ, ધૈર્ય સાથેનો ધર્મ એ આ અધ્યાયનો સાર છે. આભાર. નમસ્કાર.